જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા સરસ મજાના ક્રિસ્પી કાંદાવડાની રેસીપી આજે ફ્રેન્ડ્સ હું તમારા માટે લઈને આવી છું. મિક્સ દાળના હોય એટલે શરીર માટે ખૂબ જ હેલ્ધી હોય અને મિક્સ દાળના અને સ્વાદમાં તો ખૂબ જ સરસ એવા કાંદાવડા આજે કઈ રીતે બનાવવાના તેની ફૂલ રેસીપી હું તમારા માટે લઈને આવી છું. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો ચલો ફ્રેન્ડ્સ, વિડીયોને સ્ટાર્ટ કરીએ. હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તમે બધા કેમ છો ફ્રેન્ડ્સ, તે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો. તો મિક્સ દાળના કાંદાવડા બનાવવા માટે અહીં મેં મિક્સર બાઉલમાં મિક્સ દાળ લઈ લીધી છે. આ મિક્સ દાળને મેં પલાળીને આખી રાત રાખી મૂકી હતી અને સવારે મેં આ મિક્સ દાળને આ રીતે મિક્સર બાઉલમાં ક્રશ કરી લીધી છે. મિક્સર બાઉલમાં થોડી આપણે દાળ લેતા જવાનું છે અને તેમાં થોડી છાશ ઉમેરી લેવાની છે. મિક્સ દાળમાં તુવેર દાળ છે, મગની દાળ છે, ચણાની દાળ છે અને મોગર દાળ છે અને ત્યાર પછી અડદની દાળ છે. હવે આ પાંચેય દાળને બરાબર મેં આ રીતે પલાળી રાખી હતી. ત્યાર પછી મિક્સર બાઉલમાં છાશ ઉમેરીને ક્રશ કરી લીધી છે. હવે જે આપણું આ કાંદાવડાનું ખીરું તૈયાર થયું છે તેમાં આપણે ડુંગળી અને લીલા મરચાંને એકદમ ઝીણા ક્રશ કરીને ઉમેરી લેવાના છે. લીલા મરચાં ઓપ્શનલ છે. જો તમારે લીલા મરચાં ન ઉમેરવા હોય તો તમે નહીં ઉમેરો તો પણ તે સરસ લાગે છે. અહીં મેં થોડી કોથમીર પણ ઉમેરી લીધી છે. કોથમીર ઉમેરવાથી કાંદાવડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવી જાય છે. કાંદાવડા એ બોમ્બેની ફેમસ વસ્તુ છે અને કાંદાવડા સવારમાં જો તમને નાસ્તામાં મળી જાય તો તમારી સવાર ખૂબ જ સરસ થઈ જાય છે. હવે આ ખીરામાં મેં હળદર, ધાણા જીરું, મીઠું ઉમેરી લીધું છે. બધા જ રેગ્યુલર મસાલા છે, કોઈ પણ વધારાના મસાલા મેં નથી ઉમેર્યા. મસાલા બધા આપણા માપસર જ ઉમેરવાના છે. ઓછા વધારે તમારે તમારી અનુકૂળતા પ્રમાણે ઉમેરી લેવાના છે. હવે ફ્રેન્ડ્સ, મસાલા સાથે ખીરું બરાબર હલાવી લેવાનું છે જેથી કરી મસાલા બરાબર ખીરામાં મિક્સ થઈ જાય. આ કાંદાવડા 10 જ મિનિટમાં બની જાય છે અને આ કાંદાવડા એટલા સરસ બને છે કે ઘરમાં જ્યારે પણ સવારના નાસ્તાની ફરમાઈશ હશે તો તમને કાંદાવડાનું જ કહેવામાં આવશે. હવે ખીરાની અંદર મેં થોડા સોડા ઉમેરી લીધા છે. સોડા ઉમેરી લીધા પછી આપણે આ રીતે નોનસ્ટિક પેનમાં ગરમ તેલ કરી લીધું હતું. તે તેલ થોડું સોડાની ઉપર ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી ખીરું બરાબર હલાવી લેવાનું છે. આ રીતે તેલ સોડાની અંદર ઉમેરવાથી કાંદાવડા સરસ મજાના ક્રિસ્પી બને છે અને આ રીતે ખીરું તૈયાર કરેલું હોય છે તો તેના જે કાંદાવડા બને છે તે ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે બરાબર ખીરું હલાવી લેવાનું છે. 1 થી 2 મિનિટ સુધી ફ્રેન્ડ્સ ખીરું હલાવતા જ રહેવાનું છે. તો હવે ફ્રેન્ડ્સ, આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. તો હવે આ રીતે થોડું ખીરું લેતા જવાનું છે અને આપણે ગરમ તેલમાં કાંદાવડાને તળી લેવાના છે. તમને હાથથી ન ફાવે તો તમે ચમચીની મદદથી પણ ખીરું લઈ શકો છો અને ચમચીથી પણ તમે આ રીતે થોડું ખીરું લઈને તેલમાં ઉમેરશો તો કાંદાવડા સરસ જ થાય છે. ધીમા જ ગેસે આપણે આ રીતે ખીરું લેતા જવાનું છે અને કાંદાવડાને તેલમાં તળી લેવાના છે. થોડીવાર ધીમા ગેસે તળતું રહેવાનું છે અને થોડીવાર મીડિયમ ગેસે, એટલે આપણા કાંદાવડા સરસ મજાના ક્રિસ્પી બની જશે. નોનસ્ટિક પેનમાં મેં માપનું જ તેલ ઉમેર્યું છે, વધારે પડતું મેં તેલ તેમાં નથી ઉમેર્યું. અને આ જ રીતે આપણે કાંદાવડાને ધીમા ગેસે પહેલાં બધા જ કાંદાવડા ઉમેરી લેવાના છે અને ત્યાર પછી ધીમા જ ગેસે તેને હલકા હાથે ઉપર નીચે કરતું જવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણા સરસ મજાના કાંદાવડા તૈયાર થઈ ગયા છે. 5 થી 6 જ મિનિટમાં કાંદાવડા આપણા સરસ મજાના તળાઈ જશે અને આ કાંદાવડાની જોડે ખાવા માટે મેં લીલા મરચાં પણ તેલમાં તળી લીધા છે. લીલા મરચાં તેલમાં તળવા માટે મેં લીલા મરચાંને એકદમ ઊભા પીસમાં સુધારી લીધા હતા અને ત્યાર પછી તેને આ રીતે જારાની ઉપર મૂકી દીધા છે. લીલા મરચાં એકદમ પતલા જ સુધાર્યા છે એટલે મેં ડાયરેક્ટ તેલમાં તેને ઉમેરી નથી લીધા, નહીંતર તે બળી જાય છે. એટલે મેં જારાની ઉપર જ તેને લઈ લીધા છે અને આ રીતે તેલમાં તળી લીધા છે. તો ફ્રેન્ડ્સ, આપણા સરસ મજાના લીલા મરચાં પણ હવે તળાઈ ગયા છે. તો હવે તેને પણ આપણે કાંદાવડાની જોડે સર્વ કરી દેવાના છે. મિક્સ દાળના એકદમ સરસ મજાના હેલ્ધી કાંદાવડાની રેસીપી ફ્રેન્ડ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો. અને જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.